વીરને જડી ભરેલા સાફાડે વીરને અણદાળી બંધો. બેઠા બેઠા ગાશત કોઈ લગન ગીતના ઓર્ડરો નહીં આવે તમને. આવો ઊભા થાય તો કોમ કરાવ ઢાળની વરિયાળી ખુલ્લી કરી દેજે આજો. ઓયા મન કરું. અમે હોય હેતરમાં થાકીને આવીને બેઠા એટલે તમારો સાલ થઈ ગયું. એટલું નહીં કરી એક આ એટલે તમે એટલી વરિયાળી છૂટી કરજો તો હું રોધી દઉં એડો. માથી નહીં થાય તું તાર કરે પણ રોધવાનું મોડું થાય કેતા નહીં. રોધવાનું મોડું થાય. આ ભૂસ્યા થઈ જાવ પછી ફટ દઈને કે બનાવ્યું નહીં કરશું આમ નથી એમ કરજો પછી ખોટું. હલો હા બાપુજી, બોલો વે ભાઈ બોલો. શું કરો છો? હા બેઠો તાર હેતરમાંથી અંડા ઉતારીને આવ્યો હા અને આ ખાટલો પકડ્યો છે. તો આપણો હા કહું છું અમાર ટીનો ઈકણ આવે છે કહું છું. જમાઈ આવું છે. ઓહો એટલા માર પેલો કુટુંબો રામાયણ છે કે વાહ તે વાયક મેલવા આવે છે. હાર કશું વાંધો નહીં મોકલો તમે તાર. હા હાર હા, હું કીધું જય એટલે માતા. ઘેર હો કે તમે? જય માતાજી. જય માતાજી. હા. ડોશી જમાઈ આવો છે જમાઈ. આ તો હોકા આવતા. હા જમાઈ આવો તો ફટાફટ લોટો પર લહેડ. અરે ક્યાં? ગોદરું લેતા ગોદરું. પણ આપા તો જો તમાર તો પહેલી વાર જમાઈ આવે ને હરખત પાતો નહીં. હવે 12 મહિને આવશે બાપરા એટલે ગોદરું અત્યારે પોથરી મેલો. લાવું છું જમાઈને આપવા જો. હા બજા બજો ઉતાવળિયા બહુ. હું રમેલમાં જવાનો જ પાતો. હા? હા હું? રમેલમાં જઈ. આ જજો કે ના પાડી. અરે ઓ ધૂણે ને ચાળા ના કરો ખોટા. કોણ સાણા એડે આવા હોય તો આમ કણી ખાલી આમ ત્રણ દો નાખું ને આમ ચા ને એકદમ ખબર નહીં કી ઉભા થજે વરિયાળી તડકા રો એટલે તમને ખબર પડે બધા ચાળા થાય તમારા. હાય આ જે પવન ના હોય તો કુવેજ ગરમી છે પણ તે વતાઈ જવું જ બધો કર વાઘુજી કોઈ જેવા જેવાને સરસ દુધારી મરાવું. બાપા જલ્દી કરો, મોડું થાય તમારે. હા હરીમાં જવા જેટલી ઉતાવળ કરે છે. હમણાં જો બીજું કોઈ કોમ હોય તો આમ કશું શાર લાવતો નહીં મોતો. હરીમ થવાનું તો પણ જવું તો પડે જ ને. હરીમ ના દેતા શું જવાનું? ગોપાળ હા. એ તારે આ હારી જોઈ છે ને તે ધ્યાન રાખીને આ વાય કાલવાનો છે પાછો. હું જલ્દી કરજો હું ફટાફટ. કીધું? બોરા ઉતાવળ ના કરાય. બોલો કરા. જો આવા એક તાર હારાની ઘેર પછી પેલા બહુ છે ને તાર કાકો હારો ઓહો ખાટોજી ઓહો ઈવન યાદ કરીને આલજે પાછો. હું કીધું અને કહેજે કે ચોક્કસ પાછું રમેણમાં આવવાનું છે. શો તમે. હા ભૂલ ના થાય. અરે હું જઉં તાન. હાર પૈસા જ ગયો લાવ પડે વસ્તુ. હવે ડેરીનો આખો પગાર હશે ને શું કરે છે? હા ઓળખ્યા બીજા મેં એક રૂપિયો ના રવા દે તમે ઓલે લાવ છૂટા. લે બીજા નો. ભાઈ હા કે છે પાછું કે પોચમ ના દાડા છે પાછું. હા હું કીધું હા, હા. ભૂલ ના થાય કે પત્રિકાઓ નહીં છે ભાઈ અમે ક્યાં ચોખાનું વાયક રાખીશું. હા રેડો હું જાઉં. હા યાદ કરીને બેટા બધાને કહેજો. હું ભૂલ ના થાય. હા હા અને સેવા વાળો છો બધા. ચોક્કસ ચોક્કસ. હા અને પાછા ઈ હતા ના કેમ? ના હો જો વતના આવતા રહો. બરા વાનકી તો પછી નહીં રાવું જાણ તું હેડી. આગુજી નહીં હોય કુટુંબમાં તો વાય પોકી ગયો. હજી 2-3 જણા હગા છે. જમાઈ શિખર છેટલા રે આવું તરત હાથ ધોવરાઈ ને ખાવા બેહાર દેવા છે ને ફટ લઈને હાથ બાદામ સરસ મજાના આમ પોણી વેડ્યો ને જમાઈઓમાં મોહરશી ને 12 મહિના પછી જમાઈ મારા ઘેર પહેલી વાર આવતો હોય માણસ કેટલો સંસ્કારી મારો જમાઈ. લે હેડો કાજુ જમાઈ આયા ને લોટો લઈને બેહી જશે. ગોદરું ને બોદરું મંગાઈને હેડો ખાઈ લેજો. ના જમાઈને બે હંગાત ખાવા બેસ્યું. એવી વાત કરો છો તમે. જમાઈને બે હંગાત ખાવા બેઠા છે. જમાઈને શરમ ના લાગે? જોજે જોડના કેરી મારી આ નહીં તમારે વળી આ બચ્ચા ટુકડા પાક્યા છે. જમાઈ બે હંગાત ખાવા બેસી છે ને ના બેસીએ જમાઈ હંગાત ના ખાય ડોહા. જમાઈ શરમાય. તમે ચમ સમજતા નહીં. કશું ના શરમાય જમાઈ. મારો જમાઈ તો લાખોમાં એક છે. મારી માની છોકરા આવો જમાઈ તો ખરેખર કોઈ પણ તમને એ ખબર નહીં જમાઈ અત્યારે આવે છે ખોજે આવે છે કે આબુ ભાઈ આ જો ભાઈ રોટલા બટલા ખાધા? બાકી છે. હે પેલું આગુ બેલ છે માટી ના પાડે ભાઈ. અમને ઈના વિના નહીં ચાલે. રોટલા ખાધા? રોટલા બાકી જ ખાવાના. એવું છે? આવો લાવ પાણી પીવું. ના આ પોણી નહીં ડોશી પોણી અંદર લોટો પર થાય. આ પોણી તો પેછલ મારા લાડક વા જમી માટે છે. જમાઈ માટે? વાહ એટલે આમાં કોઈ ગોળ બોળ નાખે છે? ના ગોળ નહીં નાખ્યો. આજના લાડકવા જમાઈ આવે છે.
તે કઈના ગોદરું ને લોટન બધું કલાકથી લઈને બેઠા છે હજી આયા પેલા તાણા તો વળી હા કશો વાંધો નહીં એ તો તમે તો આવશે હમણાં ઘેર જ આવશે કા હો લોટો બોટો મેલો આઈએ હાઈવે રસ પીને આઈએ શેરડીનો ના હું પાવું ના 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 આપણા છોય આબાન નહીં આજ મારા જમઈ આવસ હા ચેવભાઈ આજ એમના જમાઈ આવે ને એટલે ગોદરાઈ નહીં જાય ભૂલી જો આજ તો કોઈ મળે કોઈ જગ્યાએ નહીં જવાનું હોટલમાં ખવડાવવા લઈ જાઉં ના હું કઈનું રોધીને મૂક્યું હે બૂમો પાડું છું કેડો ખાઈ લો તો ખાવા નહીં આવતા ને. અને જમાઈ તંદૂરી રોટલી ખવડાવો તોય આપણે આવવાનું નહીં મારો જમઈ આવે છે એ આયા આયા નાઈ દે સાઈડમાં હા સાઈડમાં ભાઈ હા, જમી. પકડ ઉભા રહેજો હા છીંબી હાડો જમાઈ નતું હોતો ના 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 ઉભા રહો. આવ. જમઈ આવ. લે જમાઈ ખુરશી બે મારા ગોદરું ઉપર થેલું માથા પર છે જમાઈ ઉભા થો જમાઈ હા ઉભા થો હોકે બેઠા ખુરશી પર ઉભા થો ઉભા થો જો બે ખુરશીમાં ગાદલું ગાડું ગાડું કોણી બોલાલો જમાઈ કોણ યાર જોઈ ચા લ્યો હાલો કીધું તમારે હાથે હાલવાનો હતો એટલે બે હવા દે તો જમાઈ એ બાઈક લઈને આવતા વાયરો બધો માથા બેહી ગયો હોય માથામાં ભરવાનું માર ચેપટ જમાઈ હોય તો જોઈએ. નીકળી જાય અહીં ચેપટ રહે ને હા મસ્ત લાગો ઠંડુ ઠંડુ લે તામો કુતાનું આ થોડું રાગે એટલે વાગે ના કોણ બીધું લા હાથ દોરાવ હાલ ચડો ખાઈ લો તા જમી ની બે જણા ઘાસ રોધી કાઢ્યું હા બધું શીરો ને પૂરી ની શાક ને રોટલી બટાકાનું તમે બાપાને ફોન વેલાયો તો હા ના ના હા તો આપણે બાઈક પેલા મેલ પેલો હવે વાઈક મેકી દઉં અને પછી પેલા કાકાની જવાનું છે મેકવા પાછું હા તો પોણિયારે બાઈક મેલ દેડો બાઈક કે માં વાઈક વાઈક. રમણ છે એટલે મારા બાપાએ બધાને કીધું સાબાન પાછું હા શું કીધું અને ઈવોને પેલા બોલી ને કાકો એટલે ઈવોને મારું હું વાઈક મેકીને આવું બસ આવી ખાઈએ હો? તમે જમીને ડાયરેક્ટ નાખવાડ દેશો હો તું બંધ થાજી હાજી મારો જમાઈ તો લાખોમાં એક છે કરો કરો તમારે તમે મારો જમાઈ મને મળ્યો છે ને હા હું હા તને આપું છો કોઈ વ્યસન નહીં ભૂલી છે આ બધું હા. કોઈ વ્યસન નહીં ઓ અને ઇન્સર્ટ બિન્સર્ટ કહીને જ ફળે મારો જમાઈ કરો જુઓ ખાઈ, નવા જુઓ નવા ખાઈ લે હેડો એ ખાવા સંસ્કારી. કાઢું જમાઈ ચેવ હેડો ખાઈ લો તને તમે ના માં. હા હું કાકાને જતો હોઉં વાઈક મેકીને પાછું હારું હો? હારું જતાઓ તો બાઈક જાય છે ના બાઈક નહીં જાય હેડીને જવું પડશે તમારે હા તો હું જતા હું જોઉં છું હો? જતાઓ જતાઓ જતાઓ. જઈને આવું ઉભા રહો. હજારે ઉતારશે બોલો આ અમને બધી નવી નવી રીતો છે આયો ધુવાળો શું મૂક્યો ખરું, ખરું. ખાવું નહીં હવે હજુ જમીને રાહ જોવા મને કોણ આવે નક્કી જ નહીં ગયો કોઈ શક નહીં કાકા ઓ કાકા જમી આવ હોવા હા બસ બધા ના બેહું નહીં મારે આ તો વાયક મેકો આવ્યો છો મારે તેઓ રમણ છે પોચમની બરોબર પોચમની રમણ રાખી છે એટલે પોચમની રમણ છે એટલે પાછા આવજો પાછા એકણ થોડ હાલવા બરોબર કશો વાંધો નહીં આવા ભુવન તો વાયક આવે એટલે આવશું મેકવા વાયક હો એટલે મારા બાપુ કહેતા હતા કે હજુ બધાનું કી ફરજિયાત આવું પાછા ના કશો વાંધો નહીં તો પેલું લાયો વાયક મેકતો આવું. ચલો હું જઉં હજી બીજી જગ્યાએ જવાનું છે બે ત્રણ જગ્યાએ ઓ પાછું આવું છે વાયક જો તે પકડવાનું પકડ દેવો પડે એટલે હું પાછો ઘેર ભેગો થઈને બધાને પછી નીકળું શું કર્યું તમારે ભાઈ ને કોઈ ના મજામાં મજા મજામાં કર હાઉ. કોમ બોમ પાલી ગયા હા બધું પાછું હું કીધું પોચમનો દાડો યાદ રાખજો હારું હારું હો. બોલો ને. ના, ચોક્કસ આવજો હા ભૂલતા ના હા હા કશો વાંધો નહીં હો આ સમય અડધો કલાક થયો ગયે અડધો કલાક થયો ગયે વાયક મેલવા બાપરા પૂછા થયા છી ના ના ભૂખે ભૂખે ચક્કર આમ વાટો પડી જોય તો મારું બેટું કોણ હગું થાય મારો એક ના એક જમાઈ છે ને જમાઈ કોઈ નેનું છોકરું નહીં તમે ચમ આમ કરી રહ્યા છો તને ખબર ના પડે બધી શાંતિ રાખો મારો જમાઈ બાપરો ઈ સટ કરી ગયો સપાસો તે
હાથ દોરાવું ફટાફટ ખાવા બે હાથ દઉં. કોઈ ચો ચોર ડાકુ રહેતા હતા તે લૂંટી લેવાના હતા જમીને વાત કરો છો ના ભાઈ જમાઈ બી આલો મારા. ગોડાયા કરો છો આયા 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 આયા. ચલો બાપા હું જઉં તાનો ઘેર જઉં. ખાઈ જો તમે રોટી દીધું ને મગજ છે ખાધા વગર જવાય પણ મગ ઘેર તો રંધાઈ ગયું હોય ને હવે મોડું થાય મારે. ના આવ રોટી કાઢી. ના હાથ ધોવા તમારે નહીં ધોવા તમારે નહીં ધોવા તમારે નહીં ધોવા ના ના હું ધોઈ નાખું લાવ. ના તમારે નહીં ધોવા ઉપાડો. બસ બસ. ઉભારો. રૂમાલ લાયક હું જોઈ ડોળા ફાડી ના રૂમાલ તો છે બાપા. આઈ. ઓ થયું ના ધરે રૂમાલ ધર્યો ને રૂમાલ તો છે બાપા પણ પાકીટ મારું છે કે શું પડી ગયું? હા પાકીટ શું પડી ગયું? રૂમાલ વાળે પાકીટ પાકીટ પડી ગયું પુનો દવાઈનો ખોરો. તમે લીધું જમાઈ પાકીટ લીધામાં જ હતું. હા લાતા ઓવર લાવ્યો તો. જમાઈનું પાકીટ ખોવાઈ ગયું સાહેબ હોય ડોક્યુમેન્ટ નહીં આ ખાટલો જોઈ લો ખાટલો તું કોમ કરજે બાપા. કેટલું હોય મારા પાકીટમાં બધું હું પહેલોથી જોતો હોઉં તો હાથમાં આવો તો. લે હા પેલા ખાટલા તો જોઈએ ખોરો ફટાફટ ખોરો હેડો. રસ પીવાના શેરડીનો રસ ખરેખર ભોકા એવો બનાવે તો મજા આવી જાય. બાયક મૂકવા જતા ને જમાઈ એને પોણિયારો જોતા ભાઈ હા. અમારા જમાઈનું પાકીટ ખોવાઈ ગયું છે અંદર પાકીટમાં ડોક્યુમેન્ટ પડ્યા હોય બધા પૈસા બધા ઈવન તો હું થા 1.5 લાખ પાકીટ પડ્યા હોય યાર. હા? એ કોમ કર ને હા. તને 200 રૂપિયા આલું તું ખોરાય પાકીટ દોહા પોણિયારા તો નહીં પણ 200 હાલવા. આલો રોકડા પોણિયારા નહીં પછી તો આલો પછી રોકડા પછી જરાય રોકડા કોમ કરીને પછી ના હા? લેજો હેડો ફોડી નાખે પાકીટ તો. લે હેડો પેલા શું જાતા તમે? ખાટલો મૂક્યો હા? નહીં. જમાઈ શું જાતા? ખાટણ ઘેર હેડો વાટો. હેડો હેડો દોહાઈ વચ્ચે હું કરવા ગયા છે જમાઈ આ ગોડા જેવા તો વાઘુભાઈ આ તો ઘઉં બગા જવાનું મય પડી એક ગયો કામ કરજો પેલા 200 દેજો. અને 200 ની જ પડી થઈ યા યાર મને યાર વિશ્વાસ નહીં તમારો. હાલ ને દોહા તમે લે ને તાર બાપા હાલ કીધું મોળા આલ્યો પછી લો લઈ લે 100 રૂપિયા આલ્યા છે ને હવે બ્રો હા. જમીનનું પાકીટ જરા ને હા. એટલે એમાં રૂપિયા આગો પાસ ના થવો જોવો ના ના થાય. હવે છે રૂપિયા ઘણા પડ્યા છે મોય ફટ લઈને આવજો. જેણું ખોણવાનું તો હા 200 હાલ્યા છે. પાકીટ તો એટલી જેણી ના હોય નજરે પડી જાય તરત અરે આયો આળામાં એવું થઈ ગયું ને આભુ પાછું. બાપા ઓ બાપા આવ એ તો બધું હું ફેદી વાળો છું એટલા તો 100 પાકીટ ના હોય. આગળ શોખ જોવું પડે એ બધું જોઈ લીધું બધું. બીજે શું જતા કોઈ અંદાજ જ્યાં હોય ને પડી ગયો હોય લાગુ હોય શું કીધું? બીજે શું જતા કોઈ બીજા તો પછી પેલા કાકાની જો તો વાયક મેકવા. ચાલો સાથીઓ ચાટમાં ચોરી પડી હોય તો હું કહું આ તો પાકીટ ભરેલું હોય ને કોઈ છોકરો હાથમાં લાગ્યું હોય ને લઈ ગયો હોય તો ભાઈ જ્યાં 200 રૂપિયા આલ્યા છે મફત નહીં આલ્યા આખું ફરવાનું કાઢી હા બોલો. કયા કલરનું પાકીટ હતું જમાઈ એ ધ્રો લેવા આવ્યા તો તમે મને આ તારું કામ કર કે યાર લો એ ધ્રોમ ખોળો છે એટલે એ તો બધો ખોલ ઉપર જમાઈને પૂછજો ભાટમાં શું સંડાસ અરે મંડાઈ બાપા, ગયા હતા. એ બધું જોઈ લીધું આપણે થોડું આગળ જઈએ. એ તમે વારમાં ફોટો નહીં કાઢ્યું હોય મળ્યું મને નહીં મળ્યું. હું તો હું બતાવું છું યાર વાળું. હોગોલ્યા હોગો પાકીટ જમાઈનું છે કે હા હા જમાઈનું પાકીટ જરા ચાલ દેજે બીજા તો સાલા યાર હા હા તમે જન રાશિવાદ ભાગે છે લાવ બોલા બોલા વાઘુભાઈ હા નસ પકડોની
અચાનક અસબોની મારે નસ પકડાય છે ને અમુક ટાઈમ અમને એડાય હેડ કે મારા ભાઈ આ જમીનનું પાકીટ ખોવાય મારા ભાઈ હેડ કે મારા ભાઈ થોડું મદદ કરાવ ને હેડ કે ખોળાવતો તો તાનો પણ મને હારું નસ પકડાય છે ને અસબોની એક લેણો કેવું બા 100 રૂપિયા આલે મજૂરીના હેડ કે મારા ભાઈ હેડ કે યાર 200 આલ્યા છે કોઈ ખરીદી નહીં લીધો હેડ કે મારા ભાઈ ઉભો થાક પણ યાર મને દુખાય છે યાર દુખાય. હેડ કે મારા ભાઈ લેજો યાર લે તમારા ભાઈનો ખબર ટેકો તમારે 200 પકડો લ્યો નહીં અમારો એ તો દુખાય છે ને યાર જોઈ લે આવાજ જોઈ લે હા જોઈ લેજો જો તે જોઈ લેજો હું તો જોઈ લીધું છે એ ના હોય તો કોઈને આપણો એ જોઈ લે માય કોંગલા જોઈ લે મારા જમીનનું પાકીટ ખોવાનું છે તમને પાકીટ ખોવાય છે જમીન અલ્યા નહીં દુખાય છે મને દુખાય છે એ, ભાઈ. દુખાય છે હેડ કે દુખાય છે યાર ના સડી જઈ છે આ મારા હારા આવીને સળી જતો છે. એ એમ જ ખોડશું તું તો જોઈ લે હું તો જોઈને બેઠો છું કહેતા હતા કે મોય માલ ગણો થાક લાગે મને તો ડોહા આવા ના જળ આવા જળ જ નહીં કેટલું ફરી વળ્યા હવે પૈસા હતા બાપા પૈસા તો હતા અંદર પૈસા હતા ને લે હા ઘેર જઈને ખાઈ લી હેડો હેડો ખાવાનું ઠંડુ થઈ જાય શીરો ને વીરોમાં તો ફરી ગરમ કરવું પડશે હેડો ના જરા તો કોકને મળી ગયું છે કોક લઈને જતું રહેશે પાછી વાર બનાવો તો મહિનારો તો કરોડપતિ થઈ ગયો છે હા તો ખરો એ ચહેલા હેડ કે લે એ બાબરો નસ ચડીએ છો બોલ એ દોડ્યો જા જતું રહેતા આમાં જોઈને તો હેડ્યું જાય હાય તાને થોડું ખાવું થોડી પ્રસાદ લેવી ના કરતી આખો થાળ લઈને જ દોડ્યો છું આખો થાળ લઈને માલ તો વાઘુભાઈ કહેતા હતા પાછા જમાઈ કે જીએબી માં નોકરી કરે છે કા ખાશો હ 30 રૂપિયા મોય શીશો તારું જાય તારું 30 રૂપિયા લઈ ફરસ જમણો ને ચાંદનો કલાકથી પાકીટ ખોળા છે કે મોય માલ છે તારું જાય હું તો તીહમાં બહીએ ખોયા બહ આલ્યા તા એ પાછા આલી દીધા કીધું મોય માલ છે કરી પાછું પરત કરું ને બહુ લઈ લઉં હાય પપ્પા હું જઉં કરવાનો સોયલા મેલીને આ પાકીટ ખોવાનું મારું મગજ કોમ નહીં હાલતું ખાઈને જો કે જમાઈ ના બાપરો મને મગજ કોમ કરે પાકીટ ખોવાનું ખાઈને જોગ બના ના મારે ખાવા નહીં રહું હું જવા દે મને પેલું બગડે છે ખાવાનું તમારા માટે પેછળ બનાવી જમાય એ તો પછી આ તો ઉગાડો ખાવા જમાઈ કોઈ જડશે ને આપશે ને તો પકડાઈ દઈશું હો. ચિંતા ના કરો ચિંતા કરવાની જરૂર એ નહીં વાઘુભાઈ તમે બહાર જો યો તમે લ્યો પાકીટ જડી તમારું પાકીટ છે ઓવા જડી ઓવા હાસ હું વાતમાં નહીં મળી અમાર જમીનનું મગજ કોમ નતું કરતું મારા બેટાઓને 30 રૂપિયામાં મગજ કોમ નતું કરતું ટેન્શન મોણસ હતા જમાઈ હવે તો અડવું હા. મગજ થયું કા ચાલી લો 200 200 રૂપિયા આલી લે કાલ બંદર આલું પેલા મારા જમીન હાથમાં લાવ 200 રૂપિયા લાવજે તમાર જોડે હતા લેડો હું જાઉં મને મારા શું કરવા છે રાખો બધા બોલાવજો ભણ્યોને મારું છોડીને બધા યાદ આલજો મારી વાઘુભાઈ એ હારો લે જમાઈ હાથવીને જજો ભાઈ હો તા. ખરેખર ઈમાનદાર માણસ તો જમીનના પાકીટમાંથી 1 રૂપિયો અડ્યો નહીં તું 200 મારા 200 તો હું કાલ અંદર પકાડી તમારી યાર વાઘુભાઈ અરે આમ પોચમ દાળ આવજો બધા આ બધા હું આવ્યો અરે આવજો બધા તમારી યાર વાયદા પૂરા જ નહીં થાય હાલજી તો ખાવાનું કાઢું તાણ ખાવા કાઢ 2 જણા કાઢો તો ખાવું છે હેડો ના. જો ભાઈ જો ખા હું તો ડરાઈ ગયો છોજી પાકીટ મળ્યું દળી વાટમાં નહીં દળી કેટલા પૈસા હતા અમે
હું નહીં જોયું. આ પૈસા તો ઘણા છે લે હાલો હું ખાઈ લઉં હા. હેડો કા હા તો ખાવું નહીં ના 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 હું તો ધરાઈ ગયો. મારો બેટો ઉત્તર ગુજરાતનો જેવીનો વિદ્યુત બોર્ડનો મેનેજર આવ્યો એમ ઇન બિન મારીને આવ્યો તો ને મારા પાકીટમાં તો 30 રૂપિયા. હું તો 200 ખોયા.